સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પક્ષના સિનિયર નેતા એવા માજી કોર્પોરેટર ધનસુખ રાજપૂતની જાહેરાત કરાતા તેમને શુભેચ્છા આપતા નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે। વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો હારી ગયા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં સંગઠન મજબૂત કરવા માટે કેટલાક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં સુરત શહેર માટે નવા પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે, તેમજ અન્ય 2 કાર્યકારી પ્રમુખ તરીકે પણ નિમણૂક થઈ છે। તો નવા પ્રમુખ બનેલા ધનસુખ રાજપૂતને શુભેચ્છા આપવા નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। કોંગ્રેસની વરણીમાં સૌથી પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। મારા જે સાથી મિત્રો છે તે લોકોનો આભાર માનું છું કે જે લોકોએ મને ટેલિફોનિક રીતે અને અત્યારે પણ જે શરૂઆતમાં મેં 4 થી 6નો ટાઈમ આપ્યો છે, બધા મિત્રો આવે પણ છે। આ ભૂપેન્દ્રભાઈ મારા માજી પ્રમુખ, બધા આગેવાનો, શકીલભાઈ અને બીજા મારા જે આગેવાનો છે તે બધા હાજર થઈ ગયા છે। અને અમે એક જ મારો એક એમ રહેશે કે અમે લોકો પાસે જઈશું, વિસ્તારોમાં જઈશું, કોંગ્રેસના મતદારો પાસે જઈશું, કોંગ્રેસના આગેવાનોને મળીશું અને જે બૂથ લેવલની કામગીરી છે તે પહેલેથી અમે એને મજબૂત કરવાની શરૂઆત કરીને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના માટેની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ અમે ચાલુ કરી દેવાના છીએ। અચ્છા, સંગઠનના બૂથ લેવલની વાત તો બરાબર છે, પણ તમે ઘણા સમયથી રાજકીય રીતે કે કાર્યકર્તા છો જ, અને લોકોની અત્યારે શું પરેશાની તમે ગણી? લોકોની પરેશાની તો બેરોજગારી, યુવાનો બેરોજગાર છે, મોંઘવારી તમે જોઈ લો, ખેડૂતોની જે અત્યારે જે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે એ પણ જગજાહેર છે। જે રીતે મનમાની ચાલી રહી છે લોકોને, એનો હું તમને કહું કે કોઈ જગ્યાએ વિસ્તારોમાં કોઈનો કોઈ સંપર્ક નથી, કંઈ નથી, ખાલી હિન્દુ મુસ્લિમની વાત કરીને જે વાતાવરણ ડોઈને જે એ લોકોએ જે મતો મેળવવાના છે એ જ પ્રયત્ન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી। લોકોના હિતની વાત કે લોકોના કામોની વાત તો ક્યાં થઈ રહેલી છે? લોકોની સમસ્યા ક્યાં ઉકેલી રહ્યા છે?